તો જો દીપે પાછો શું કાંડ કર્યો છે. હોલી ક્યાં વગાડી આવ્યો મારો નસીબ જ ખરાબ છે. ચાલો મેં કીધું બધું ત્યાંથી તો જો દીપે પાછો શું કાંડ કર્યો છે. આની સાથે આપણે આજે વ્લોગની શરૂઆત કરીએ છીએ. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. હેપી ધૂળેટી ટુ એવરીવન. અને આ શું થયું છે એ આપણે સાંભળીશું દીપના મોઢે જ. આ જો મારી ધૂળેટી ઉજવાઈ ગઈ. અત્યારે મસ્ત પ્લાન હતા ધૂળેટીના. અમે જવાના હતા એક જગ્યાએ, તો એઝ અ ગેસ્ટ જવાના હતા ઊંધી આવી. પણ આ જો જે લોકો મારા લીધે ઇવેન્ટમાં ગયા હતા અને હું ના આવ્યો, તો આઈ નો કે તમે લોકોએ મોજ તો કરી હશે, તો સ્ટીલ મને મળવા જે લોકો સ્પેશિયલ ગયા હશે તો એમને દિલથી સોરી કે હું ના આવી શક્યો તમને લોકોને મળવા માટે. કારણ કે આ જો સવારમાં નાસ્તો કરતા હતા, અનએક્સપેક્ટેડ બધું હતું કે પપ્પાના ફ્રેન્ડ ને બીજા બધા આખું ટોળું આવી ગયું અને અમને બધાને બહાર લઈ ગયા. પછી રેંગા અને બહાર લઈને પછી અડધી કલાકમાં હું સીધો એક ફ્રેન્ડને રંગવા માટે ગયો હતો એના ઘરે. તો ડોલ લઈને ભરતો હતો અને મારા ચપ્પલ થોડા સ્લીપરી છે, તો સીધું પાણી હતું ને તો સીધું સ્લીપ થઈ ગયું ને માથું સીધું નીચે અડી ગયું ટાઇલ્સમાં. અને આજનો દિવસ ત્યાંથી અમારો પૂરો થઈ ગયો. તા હતી મારી હોળી. મારે જ્યારે આવું જ થાય ખબર નહીં કેમ, કે જ્યારથી યુકેથી આવ્યો છું ને ત્યારથી આવું ને આવું બધું ચાલુ જ છે. મમ્મી હવન કરાવવો પડશે એવું લાગે છે. મમ્મી થાકી ગઈ છે. જેતલપુર ચાલવા ગઈ હતી. ઘણા મળ્યા હતા વિસ્તારા, એક વડોદરાના હતા અને અમદાવાદના હતા છોકરીઓ. સવારમાં આવી થાકી ગઈ, ઉતી હતી ત્યાં તો આવ્યા બધા રંગવા માટે. ઉઠાડી દીધી મને. કઈ નહીં, મોજ કરી લીધી. મોજ ખાલી હોળી છે ને બે લોકોએ જ કરી છે, દિલીપ પદમાણી અને હર્ષિત. હોળીમાં ફૂલ મોજ. ક્યારે આવી હોળી નથી એમાં ખરેખર એટલી હોળી આજે રમ્યા છે. અને દીપને થોડુંક કોને ખબર શું છે પડી ગયો એટલે સારું બહુ વાગ્યું નથી, નોર્મલ ફૂટ થઈ છે, રેડી થઈ જાય. મોઢું કેવું ખાવું માકડા થતા તું નરસી લેવા જતા હજી. અને આજે હોળીનો વ્લોગ તમે જોઈજો, ફૂલ માકડા ક્લિપ છે ને થોડી આ વિડીયોમાં નાખી દઉં છું, એટલે જોઈ લેજો કે અમે કેવા બધા મોજ કરી છે. મેં તો એટલી બધી નથી કરી કારણ કે મને જતા અડધી કલાકમાં તરત જ ભાગી ગયું. પછી તો હું 10 મિનિટ જોડે ફર્યો, પણ કેવું કે બધા જોવે એટલે સીધો કલર નાખવા આવે, એટલે મેં કીધું ત્યાં રહું, કોક નાખે એના કરતાં ઘરે જ આવી જાઉં. એટલે ઘરે આવી ગયો ને પછી ટ્રેસિંગ કરે. જો સાચી મોજ કોણે કરી? સાચી મોજ 2000 કેરી બાપ દીકરા દિલીપ પદમાણી, હર્ષિલ પદમાણી. હર્ષિલભાઈ હજુ નથી આવ્યા ઘરે, હમણાં આવશે. અને પપ્પાએ જસ્ટ હજી હમણાં ઘરે આવ્યો, એણે ફૂલ મોજ કરી છે. તો વિડીયો પપ્પાએ શૂટ કર્યા છે, મેં થોડો શૂટ કર્યા છે, હમણાં નાખી દઉં છું, જોઈ લેજો. મેં તો બિલકુલ મોજ નથી કરી કેમ કે હું તો એ રાહમાં જ હતી કે બસ આપણે જશું એટલે ફટાફટ હું ઘરે આવી ગઈ. હજી ના આવ્યો અડધી કલાક કોઈ જો મોઢું જો માકડા થઈ ગયા. માકડા તો વાળ તો જો ખુશ એટલી હતી ને, વાઈટ કુર્તી કાઢો મને લઈ ગઈ મમ્મી, હાલો વાઈટ કુર્તી લેવા. અને કુર્તી લઈ આવ્યો મેં બે, મને ફિટિંગ કરાવ્યું, એને પહેરી લીધી હતી નાઈ. ત્યાં ભાઈ આવ્યા કામ કરીને. કાઈ નહીં, હવે કાલે બે ફરી આવશે પાછા નવી. હું તને વોટર પાર્કમાં લઈએ ત્યાં તો નાઈ લેજો. આને રહી તો મેં કીધું આને તો બોલાવી દઈ, લોકો પાછળ કર્યા છે. હોલી હેપી હોલી. આઈએ દો ये અંદર છે. મેં કીધું બધું ત્યાંથી તમારી લીધે રંગાયા હવે કેટલું લગાવું ઘરે જાય ને.
હાલો હાલો હોળી એમ રમાય હો ભાઈ બાકી ઓહો જબરજસ્ત જબરજસ્ત હોળી કોઈ ઉતારતા ને પાણી ઉડાડમાં હા ચાલુ ચાલુ હાલો થોડા ઓળખાય હાલે તું પલળતો ને માતુનો કેજીએફ કેજીએફ દર વખતે કેજીએફ માં વેલું થાય છે તમારે કારીગર તે જ ભાઈ તારે માટે આમ લગતી પાણી આપો પાણી આપજો હા જો પપ્પા નાઈને આવ્યા તો પણ પાછા મોડું ધોવા માંડ્યા કેમ કે કલર જતો જ નથી. માકડા થઈ ગયા માકડા. આજે ધૂળેટીનો દિવસ વસૂલ તો પપ્પા જ કર્યો. ખાલી હર્ષિલ આવશે એટલે ખબર પડશે એને કેટલો વસૂલ કર્યો છે. બાકી તો અમે ત્રણે તો નથી જ કર્યો. નહીં મેં તો બિલકુલ એમ નથી કર્યું. હું તો તરત આવી ગઈ અંદર. દીપ થોડો વધારે વસૂલ કરવા ગયો કે ખુદ વસૂલ થઈ ગયો. એ દીપ આજનો દિવસ વસૂલ કરવા ગયો. 3 વર્ષથી ઇન્ડિયામાં રહીમો નહોતો એટલે 4 વર્ષ 4 વર્ષથી. હા 4 ને 5 કહેવાય એમ તો. એટલે હું ઓવર એક્સાઇટેડ થઈ ગયો. એટલે એ બસ એ વસૂલ કરવા ગયો 3-4 વર્ષનું ભેગું. એમાં એ પોતે વસૂલ થઈ ગયો. મારા આવું થાય કોની પડતી એવું થાય છે ક્રિકેટમાં એમ આવી સરસ રમી જ લઉં તો હું એક્સાઇટેડ બહુ થઈ જાય. હરક પધુડો થઈ જાય કેવો. એચપી શું કહેવાય? એચપી. કાંઈ નહીં હાલો વધારે વાગ્યું તો નહીં. ઈ ભાગશાળી આપણે તો એ વધારે વાગ્યું નહીં આટલામાં પતી ગયું એમ. જમવાનું નહીં, કાંઈ નહીં. આવતે વર્ષે રમશું બીજું તો શું કા. કરીને રમવાનું પણ ઓલા નહીં લેવાના. એટલે હું કેવું ખબર આગળ રોનકે બધાયના કપડા ફાડી નાખ્યા. બધાયના ટી-શર્ટો ફાડી નાખ્યા એકો એકના. કારણ મને બોલાવતા હતા મેં કીધું ભાઈ રહેવા દ્યો હવે. બધાયના ટી-શર્ટો કાપડ લઈને આવો. કોને ખબર હું લઈને આવ્યો હોય. કયો પાકો કલર લઈને આવ્યો. પછી મૂકી આવ્યો મુકાવ્યો. ગાંડા થયા હતા બધા. ગારામાં રીમા પછી તો હજી ઊભા હે ને બધા. ગયા બધે પૂરું થઈ ગયું. બહુ રે પાસ તો. અમે આનું ડ્રેસિંગ કરાવીને આવ્યા ને ત્યારે બધા ત્યાં જ ઊભા હતા. હજી ગેટ પાસે હજી રમતા હતા. એ માં આ જો હર્ષિલભાઈ આવી ગયા છે ફાઇનલી. ઓહો અને વે તો જો કેમ નથી આવ્યા? ક્યાં? આવતા આવતા.
હું હર્ષલભાઈ કેવીક મજા આવી તમને? બહુ મજા બહુ મજા આવી. દીપભાઈ વગાડીને બેઠા તમારા ક્યાં વાગ્યું એમ અહીં માથામાં અહીંયા. તો ક્યાં વગાડીને આવ્યો મારા નસીબ જ ખરાબ છે. પડ્યો રોંગ કાઢ ગયા. સ્લીપ મારી ગયો. લપસી જો ગયો. આમ જો. તો તો ખરા. અને TCS 15 વાળું ટી-શર્ટ પહેરી ગયો. મજા આવી? એને આ શું કરીને ચલો તો મસ્ત ગરમીની સિકંજી હર્ષિલભાઈ લઈને આવ્યા છે. હાલો તો થોડા ઠંડા થઈ જઈએ એટલે આપણું ઠંડુ થઈ જાય. જો તો આ છે મારું મિની માણેક ચોક છે નિકોલનું. અને અહીંયા દિરાવીની ફ્રેન્કી રેડી થાય છે. બીજું શું કહે છે? છોલે કુલચે છે, પછી ઢોસા લીધા છે. મૈસૂર ઢોસા, મસાલા ઢોસા, હા છોલે કુલચે, ફ્રેન્કી. ઈચ્છા હોય તો ચાઇનીઝ બી ખાઈ લેશ થોડું. નહીં. ખાને કા? કેવી है? हाँ मस्त है. फुल झूम करी तारी ऊपर. ઓય ગરમા ગરમ ઢોસા અને છોલે કુલચા. જી ફૂલી એ જ આવે. सखत 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 बॉस. મારે વડાપાવ ખાવા જુદા अरे तेरा मसाला डोसा लाया जी. ગાડી બંધ કરી દે. तू खा. तेरा पग दुखे છે ને? કપડા તો અહીંયા પકડાઈ ગયું ખાલી હર્ષિલા કેવો ટ્રાફિક બોલ. જોરદાર. અહીંથી ન જવાય તમે. આજે હાલવાનો રસ્તો ક્યાંથી? અહીંયા જો અહીંયા છે મારા મૈસૂર મસાલા, મમ્મીના મસાલા ઢોસા, છોલે કુલચેવાળા. હર્ષિલ કેવા છે? મસ્ત પપ્પા. બધા મસ્ત થાકી ગયા હતા અને 6 વાગે બધા ઉઠ્યા પછી અમે લેવા ગયા. ચલો હવે આ પ્રોગ્રામ કંઈ જમવા નથી કરો, બહારથી લઈ આવીએ. અહીંયા અમારી મેચ ચાલુ છે. આજે આરસીબી વર્સિસ છે પંજાબ. તેમાં સપોર્ટ આરસીબી અને કોહલીભાઈ છે એટલે. ચલો પપ્પા તો આજે કમેન્ટ રીડ કરી લો. જય શ્રી કૃષ્ણ બધાને. આજની કોમેન્ટ છે રેખા વાછાણી. મેં 5 વાર કોમેન્ટ કરી છે, તમે રીડ નથી કરતા. હું તમારો વ્લોગ 1 વાગ્યેની રાહ જોઈને બેસું છું. મારે 3 વર્ષનો બાબો છે અને સુવડાવી દઉં છું વ્લોગ જોવા માટે. પ્લીઝ કોમેન્ટ રીડ કરજો. થેન્ક યુ રેખા વાછાણી. તો બીજી કમેન્ટ છે ગિની કુંડલિયા 9441. દીપ એન્ડ દિરાવી, મેં તમારા લગભગ બધા વ્લોગ્સમાં કમેન્ટ કરી જ છે પણ તમે ક્યારે રીડ નથી કરતા. દિરાવીના પાપા માટે 4 થી 5 વાર કરી, ગેમ પણ સજેસ્ટ કરી, તે પણ નથી જોતા, એટલે હવે મેં કમેન્ટ કરવાનું બંધ કરી દીધું છે. રાજકોટથી છું હું. આપ ક્યારે મીટઅપ રાખવાના છો રાજકોટ? તો કમેન્ટ કરવાનું બંધ ના કરતા. ઘણી બધી કમેન્ટ આવે તો મે બી અમે કદાચ ના જોઈ શકીએ કે પછી બધાને અમે અટેન્શન ના આપી શકીએ, તો એમાં ખોટું ના લગાડવાનું હોય. ક્યારેક ને ક્યારેક બધાનો વારો આવી જશે, તો કમેન્ટ કરતા રહેજો. અને થેન્ક યુ કમેન્ટ કરવા માટે આટલી બધી. યસ. તો આ હતી આજની કમેન્ટ્સ. એની જ સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે. મળીએ કાલે એક નવા વ્લોગમાં. આજનો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય હજી સુધી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બ્લોગને શેર કરજો. ચાલો તો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય.